ક્યાંય પણ કંપનીઓએ અથવા પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતના ખેતરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી। અદાણી કંપની પરવાનગી વગર એ ખેતરોમાં જે પ્રવેશ કરે છે તેની સામે હવે કિસાન સંઘની કારોબારી બેઠકમાં આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ કિસાન સંઘે કલેક્ટર અને અધિકારીઓને એ વિનંતી પણ કરી હતી। સમાચારોમાં આગળ વાત કરીએ કચ્છની, કે જ્યાં કચ્છમાં થોડા દિવસો પહેલા એ અદાણી કંપની દ્વારા એ ખેતરોની અંદરથી પાઇપલાઇન કાઢવાને લઈ વિરોધ પ્રદર્શન ખેડૂતો દ્વારા કર્યું હતું। ત્યારે કચ્છની અંદર અદાણી કંપની પરવાનગી વગર એ ખેતરોમાં જે પ્રવેશ કરે છે તેની સામે હવે કિસાન સંઘની કારોબારી બેઠકમાં આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। સાથે જ કિસાન સંઘે કલેક્ટર અને અધિકારીઓને એ વિનંતી પણ કરી હતી અને જે રીતના એ વળતરની રકમ બાદ ખેડૂતોના ખેતરમાં પ્રવેશ કરવો જોઈએ તેવું કિસાન સંઘની બેઠકની અંદરથી એક આહવાન કરવામાં આવ્યું હતું। સાથે જ અદાણી કંપની દ્વારા કચ્છના ખેડૂતોના જે ખેતરમાં પ્રવેશ કરી અને જે લાઈન નાખવાની વાત હતી તેને લઈ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો હતો। કંપની અને પોલીસની દબંગગીરી અને દાદાગીરી સામે હવે કિસાન સંઘે મોરચો માંડ્યો છે। ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ પર પણ ત્યારે એ લાઠીચાર્જ કરવામાં આવી હતી। આજથી થોડા દિવસ પહેલા એ કચ્છમાં એ અદાણી કંપની દ્વારા જે ખેડૂતોના ખેતરમાંથી લાઈન એ પસાર કરવાનો મામલો હતો, સાથે જ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે એ અધિકારીઓ પહોંચ્યા હતા અને દાદાગીરી અને દબંગાઈથી એ લોકો સાથે એ વાતચીત કરી રહ્યા હતા, સાથે જ લાઠીચાર્જ પણ કર્યો હતો। અને આ જ મુદ્દે હવે કિસાન સંઘે એક બેઠક બોલાવી અને બેઠકની અંદરથી શું વાત કરવામાં આવી હતી આવો તે પણ સાંભળીએ। અધિગ્રહણના કાયદાના અનુસાર ખેડૂતની પૂર્વ સંમતિ સિવાય ક્યાંય પણ કંપનીઓએ અથવા પોલીસના પ્રોટેક્શન હેઠળ ખેડૂતના ખેતરમાં પ્રવેશવાનો કોઈ અધિકાર નથી। એટલે ગુજરાતના તમામ કલેક્ટરોને વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીએ થોડાક ટાઈમ પહેલા કાયદાની અંદર સુધાર કર્યો છે કે ભાઈ કંપની હોય, ખેડૂત હોય, કલેક્ટરશ્રી હોય એ લોકલ બેસી અને એને જે વળતરની કિંમત છે નક્કી થયા પછી જ કંપનીઓએ ખેતરની અંદર ઘૂસવાનું હોય છે। પણ અદાણી કંપની દ્વારા કચ્છની અંદર ખેડૂતના ખેતરની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પોલીસ દમન ગુજારવાનો પ્રયત્ન કર્યો હતો। ત્યાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીની મધ્યસ્થતા કરી અને એ વાત આપણે ત્યાં રોકાઈ હતી, વાટાઘાટો ચાલતી હતી। એમ છતાં પણ પુનઃ એ કંપની અને ત્યાંના પોલીસે ફરી દમનગીરી કરી। આ ના ચલાવી લેવાય એવી બાબત હતી અને ત્યાં ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને ત્યાં એમને લાઠીચાર્જ કર્યો હતો। એ નગણ્ય અપરાધ છે।